એક સરખા થયા પછી એના જ કેટલાક ક્યારે નો અણ કરવું, ક્યારે નો અણ ન કરવું, એ નિયમો આપણે જોયા હતા. હવે એક નિયમ છે, જે નિયમ છે કે નો અણ ક્યારે ન થાય એ પણ કીધું કે પદને અંતે રહેલા ન હોય તો એ નો અણ ન થાય. જેમ કે નરાન, ર પછી તરત જ એમાં શું આવ્યો કે ર અને ન ની વચ્ચે આજે આધાર સિવાયના કોઈ પણ વર્ણ હતો, કેમ કે સ્વર આવેલો છે. એમાં લ પણ નથી, ચ વર્ગમાં નથી, ટ વર્ગ નથી, ત વર્ગ નથી, તાલવ્ય નથી, દંતસ નથી, એટલે નરાન અણ થવું જોઈતું હતું, પરંતુ એ ન થાય. કારણ કે એ પદને છેડે છે, પદને અંતે છે, માટે નરાન નથી થયા. હવે એક સંધિનો નિયમ કે દ્વિવચનને છેડે રહેલા દીર્ઘઈ, દીર્ઘઉ અને એ પછી જો કોઈ પણ સ્વર આવે તો સંધિ થતી નથી. પહેલા આની સંધિ ક્યાં ક્યાં થાય છે એ આપણે પહેલા જોઈ લઈએ કે સંધિ આવું ક્યાં થાય છે. કઈ વસ્તુ? તો એક તો દીર્ઘઈ પ્લસ જો સ્વર આવે તો દીર્ઘ ઉ પ્લસ સ્વર આવે તો એ પ્લસ સ્વર આવે તો આ બધા સંધિ થતા હતા. બોલો, દીર્ઘ ઈ પછી કોઈ પણ સ્વર આવે તો શું થાય? દીર્ઘ ઈ પછી કોઈ પણ સ્વર આવે તો શું થાય? એ થાય. બરાબર છે. દીર્ઘ ઈ પછી કોઈ પણ સ્વર આવે એનો આપણે જોયા હતા કે દીર્ઘ ઈ પછી જો અવર્ણ આવે તો એ એટલે અવર્ણ અને તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ, રૂ વર્ણ, લૃ વર્ણ સાથે મળીને એ ઓવરઓલ અલ થાય. પરંતુ જે સમયે આપણે સંધિના દીર્ઘ ઈ પછી એ થવા, દીર્ઘ ઈ પછી સ્વર પછી શું થાય છે? એક તમારે એની અંદર એક ય પણ થાય. શું થાય? દીર્ઘ ઈ પછી જો હ્રસ્વ ઈ આવતો હોય, માની લો સ્વરની અંદર દીર્ઘ ઈ પ્લસ અ આવે તો એના આગળના નિયમથી એનો ય પણ થાય. અથવા દીર્ઘ ઈ પછી જો હ્રસ્વ ઈ આવે તો ત્યાં એ દીર્ઘ ઈ પણ થાય. આ બે એની અંદર સંધિના નિયમ આવતો હતો. આ નિયમ જે ય થવાનો જે નિયમ છે એ 26મા પાઠમાં આવશે. આ જ પ્રમાણે દીર્ઘ ઉ પછી જો સ્વરની અંદર તો અશ્વસ્વર જો એ સમાન ન હોય તો તે એ ઉ પણ થાય. અથવા જો એનો સમાન એની સાથે વર્ણવાળા હોય, હ્રસ્વ ઉ કે દીર્ઘ ઉ હોય તો સાથે મળીને શું થાય? દીર્ઘ ઉ પણ થાય. અને એ પછી સ્વર આવે તો શું થાય? 8મા પાઠમાં આવી ગયા છે. એ પછી કોઈ પણ સ્વર આવે તો શું થાય? કોને યાદ છે? 8મા પાઠનો બીજો નંબર થાય. બરાબર છે. તો આ જે છે એનો અહીં આ પ્રમાણે સંધિ થવાનો નિયમ આવતો હતો. કોઈક જગ્યાએ ય થાય, કોઈ જગ્યાએ દીર્ઘ ઈ થાય, કોઈક જગ્યાએ વ થાય, કોઈક જગ્યાએ દીર્ઘ ઉ થાય, કોઈક જગ્યાએ એ થાય તો કોઈક જગ્યાએ અ થાય. પરંતુ આ ત્રણે ત્રણ જો દ્વિવચનને છેડે હોય, દ્વિવચનને છેડે હોય તો પછી એની સંધિ થતી નથી. દ્વિવચનની છેડે રહેલા હોય તો એમાં સંધિ થતી નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે દ્વિવચનને છેડે એટલે શું? એટલે કે શું વિચારવાનું? દ્વિવચનની છેડે એટલે શું? તો દ્વિવચનની છેડે એટલે કે દ્વિવચનના અંતે જો આ દીર્ઘ ઈ આવતો હોય, દીર્ઘ ઉ આવતો હોય કે અથવા તો સ્વર આવતો હોય તો અત્યાર સુધી આપણે જેમ કે એક અત્યારે આપણે કરીએ કે સૌથી પહેલા એ નો ઉદાહરણ આપણે લઈએ. એ વાળાનું ઉદાહરણ આની અંદર જે છે એ જ પહેલા લઈએ. સૌથી પહેલા કે
ફલે અત્ર. આ ફલે અત્ર કર્યા, ફલે અત્ર. તો આ ફલે દ્વિવચનના છેડે છે તો ફલ નપુંસકલિંગ છે. ફલમ પછી શું આવે છે? ફલે એટલે કે દ્વિવચનને છેડે એ આવ્યો. આ ફલે શબ્દ આ દ્વિવચન શબ્દ છે ફલે તો છે. તો દ્વિવચનના અંતે એ આવે છે તો એ આવે છે કે નહીં એ આપણે એકવાર જોઈ લઈએ. તો ફ પ્લસ અ પ્લસ લ પ્લસ એ એટલે કે આ ફલે શબ્દ દ્વિવચન છે એ તો આપણે નિશ્ચિત થઈ ગયો છે. એના અંતે એ આવે છે તો આવે છે. તો અહીં આ પ્રમાણે ફલે અત્ર જો આવે તો એની સંધિ ન થાય, કારણ એ દ્વિવચનના છેડે છે. નહીં તો પછી સંધિ થવાનો શું નિયમ આવતો હતો? એનો શું થઈ જાત? અય થાત. પણ આ અહીં સંધિ ન થાય એટલે સંધિ ન થાય એટલે શું શું પછી કેવી રીતે લખાય? આ પ્રમાણે ફલે અત્ર. સેકન્ડ, આ જ પ્રમાણે વંદ વંદતે વંદેતે વંદેતે આચાર્યમ. હવે જે આ છે વંદેતે શબ્દ છે એ વંદેતે ક્યાં આવે છે? તો બંધ ધાતુનું આપણે રૂપ બોલો. વંદે વંદાવહે વંદામહે વંદસે વંદેથે વંદદ્વે પછી વંદતે પછી વંદેતે દ્વિવચનમાં છે. એટલે દ્વિવચન અને દ્વિવચનના છેડે એ છે તો છે, કારણ કે છેલ્લે એ જ દેખાય છે કે વંદેતે એ દ્વિવચનના છેડે એ છે. તો અહીં પણ સંધિ ન થાય. ફલે બીજું આપણે કમલે ઈચ્છતિ. તો આમાં કમલે તો કમલ કમલ શબ્દ કહેવાય છે નપુંસકલિંગ છે. એ નપુંસકલિંગ છે એને આ દ્વિવચનમાં છે તો કમલમ કમલે દ્વિવચનમાં જ છે. અંતે એ છે તો છે, પાછળ સ્વર આવેલો છે તો પણ અહીં સંધિ ન થાય. પુસ્તકે પુસ્તકે ઈહતે. અહીં પણ પુસ્તકે પુસ્તક નપુંસકલિંગ છે. પુસ્તકમ પુસ્તકે દ્વિવચનમાં છે. પછી સર આવે છે ઈહતે તો સર છે એટલે અહીં પણ સંધિ ન થાય. વર્તતે વર્તેતે વર્તેતે ઋતુ. વર્તતે વર્તતે ઋતુ. તો અહીં શું થાય? અહીં એ પણ દ્વિવચન વર્તેતે, કારણ કે વૃત્ત ધાતુ આત્મનેપદી અને આત્મનેપદી કરીએ તો એનો શું થાય રૂપ? વર્તે વર્તાવહે વર્તામહે વર્તસે વર્તેથે વર્તદ્વે વર્તતે વર્તેતે દ્વિવચનમાં છે તો છે. પછી સ્વર આવેલો છે રૂ સ્વર છે, અહીં પણ સંધિ ન થાય. હવે કેટલાક દીર્ઘ ઉકારાંતના પણ આપણે જોઈ લઈએ ઉદાહરણ, જે અત્યાર સુધી તમારે નથી આવ્યો પણ આગળ આવશે. જેમ કે ભાનુ, આ દીર્ઘ ભાનુ અટતઃ. અહીં ભાનુ અટતઃ અહીં જે છે તો ભાનુ એ પુલ્લિંગ નામ છે, એના દીર્ઘ હર્ષ ઉકારાંત નામ છે. તો હર્ષ ઉકારાંતના નામ છે ભાનુ. ભાનુ દીર્ઘ ઉકારાંતમાં દ્વિવચનમાં દીર્ઘ ઉ છે અને ભાનવઃ. તો ભાનુ આ દીર્ઘ ઉકારાંત છે એટલે દ્વિવચનમાં છે, પાછળ સ્વર આવેલા છે અ આવેલો છે તો અહીં પણ સંધિ ન થાય. સાધુ આ જ પ્રમાણે શું થાય? દ્વિવચનમાં સાધુ ઈચ્છતઃ. એટલે અહીં પણ દીર્ઘ ઉ પછી ઈ, દીર્ઘ ઉ પછી એમાં ઈ આવેલો છે, આ પણ દ્વિવચનનો છે એટલે અહીં પણ એ સંધિ ન થાય.
શિશુ આ પણ દ્વિવચન રૂપ લખું છું કારણ કે દ્વિવચન ના છેડે કીધું છે. ઋષભમ નમતી નમતઃ અહીં બે બાળક ઋષભદેવને નમસ્કાર કરે છે તો અહીં આ શિશુ દ્વિવચનના છેડે દીર્ઘ ઉકારાંત છે, પાછળ સ્વર છે એટલે અહીં પણ સંધિ ન થાય. વિષ્ણુ કોઈ વિષ્ણુ કોઈકનું નામ હોય તો એ જો દ્વિવચન કરવું હોય તો આ પ્રમાણે થાય. વિષ્ણુ આગચ્છત. હવે ઈકારાંત. હા બોલો દીપાબેન, શું પ્રશ્ન છે? પ્રણામ સર. સર આ ભાનુ કે સાધુ જે ઉકારાંત કીધું તો એ કઈ રીતે ઉકારાંત, મતલબ વિભક્તિમાં આપણને એવી રીતના પ્રત્યય નથી આવ્યો ને? ના, અત્યારે તમારે શું અત્યારે આપણે શું શીખીએ છીએ? અકારાંત અત્યારે શીખીએ છીએ ને. આ પ્રમાણે જેમ અકારાંત નામ શીખીએ છીએ, કોઈકના નામ આ પ્રમાણે મુનિ હોય માની લો, એટલે કે કોઈને નામ ભાનુ હોય તો ભાનુ આમ હ્રસ્વ ઉકારાંત નામ છે, બરાબર? તો ઉકારાંત હ્રસ્વ ઉ અંતે છે એનો, તો એનો પણ રૂપ થાય જેમ આપણે બાલહ વાલો વાલાહ રૂપ કરીએ છીએ ને, બરાબર. તો એનો રૂપ તે સમયે શું થાય? તો ભાનુ ભાનુ ભાન વહ આ પ્રમાણે રૂપ થાય. હવે આ ભાનુ દીર્ઘ ઉકારાંત દ્વિવચનમાં આવ્યો એટલે એ બધા રૂપો આગળ તમારે આવશે. અચ્છા, આગળ આવશે ઉકારાંત શબ્દ. હા, એ ઉકારાંત શબ્દના રૂપમાં આવશે. ઓકે, હા પ્રણામ. હવે હ્રસ્વ ઈકારાંત વાળા પણ આપણે કેટલાક જોઈ લઈએ રૂપો. તો હ્રસ્વ ઈકારાંતના જે સંધિ છે એનો પણ આપણે એક વાર જોઈ લઈએ. તો હ્રસ્વ ઈકારાંતમાં જેમ કે મુનિ શબ્દ છે તો મુનિનો દ્વિવચન પણ શું થાય? આ પ્રમાણે થાય, દીર્ઘ મુનિ અર્ચતી અર્ચતઃ છે, નહીં થાય, બે મુનિ છે. અહીં પણ દ્વિવચન છે અને પાછળ સ્વર આવેલો છે, પણ સંધિ ન થાય. અસી ઈક્ષતે પછી કવિ આચરત કપી ઉદ્ગચ્છત. એટલે અહીં નિયમમાં એ છે કે જો આ દ્વિવચનના છેડે દ્વિવચનના અંતે દીર્ઘ ઈ હોય, દીર્ઘ ઉ હોય અને એ હોય અને પછી કોઈ પણ જો સ્વર આવે તો એનો સંધિ થતી નથી, તો પછી એની સંધિ ન થાય. પણ આ જ વસ્તુ કે જો એ દ્વિવચનના અંતે જો ન હોય તો સંધિ થાય. એટલે આપણે યાદ રાખવું પડે કે આ નામ કયા ક્વેશ્ચન કેવા પ્રકારના છે, પુલ્લિંગ નામ છે, સ્ત્રીલિંગ નામ છે, નપુંસકલિંગ નામ છે, એનો કઈ વિભક્તિમાં છે. એક વચનમાં છે એટલે કે પ્રથમા છે, દ્વિતીય છે, તૃતીય છે, ચતુર્થી છે કે પંચમી, ષષ્ઠી, સપ્તમી, એ યાદ રાખવા પડે. તો જ આ વસ્તુ આપણે ક્યાં એને સંધિ કરવા અને ક્યાં નહીં કરવા એ પછી આપણે આ નિયમથી કહીએ કે જો દ્વિવચનને છેડે આ ત્રણે ત્રણ હોય તો આમાં સંધિ થતી નથી. હાજી છાયાબેન, શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. આ અસી ઈક્ષતે આપે જે કીધું તો ઈક્ષતે માં કયું રૂપ લીધું? ઈક્ષ ધાતુ છે, આત્મનેપદીને ઈક્ષ એટલે જોવું. એટલે કે એની અંદર ઈક્ષતે ત્રીજો પુરુષ એક વચન
અને એમાં હા. કર્તા કોણ છે? કર્તા અહીં લોપ છે, તો કર્તા તરીકે આપણે સહ આપણે લઈ શકીએ. શું થાય? સહ એટલે તે બે તલવારને જુએ છે, આ પ્રમાણે થાય. ઓકે ઓકે, પ્રણામ ગુરુજી. સર ઉદ્ગચ્છત નો મીનિંગ શું થાય? ઉદ્ગચ્છત. ઉદ્ગચ્છત એટલે કે ઉછળવું, કૂદકા મારવું જે હોય ને. અચ્છા, ઓકે, હા હા. અને કર્ષણમ, આગળ કર્ષણમ કીધું તું આપે, કર્ષણમ શેમાં? એનો મીનિંગ એટલે ઓલું નોનો અણો થાય ને એમાં કર્ષણમ એક શબ્દ લખાવ્યો તો આપે. ઓકે, એનો કર્ષણ અર્થ એટલે ખેંચવું. ઓકે, હા. અને રેફેણમ, રેફેણ રેફકાર, એ રેફકાર છે. રેફનો અલગ અલગ અર્થ પણ થઈ શકે છે. હા હા, પ્રણામ સર. તો આ પ્રમાણે અહીં આ જ વસ્તુ જો આ એક સપ્તમીમાં પણ એ આવે છે, સપ્તમી એક વચનમાં એ આવે છે, જેમ કે બાલે, બાલહ બાલો બાલાહ, બાલમ બાલો બાલાન, બાલેન બાલાભ્યમ બાલે, બાલાય બાલાભ્યમ બાલેભ્ય, બાલાત બાલાભ્યમ બાલેભ્ય, બાલસ્ય બાલયો બાલાનામ. સપ્તમી એક વચનમાં શું થઈ જાય? બાલે. બાલે. એટલે એ છે ત્યાં, પણ એ જો સપ્તમીનો એ હોય અને એ પણ એ સપ્તમી એ છે, ઠીક છે, પણ એ દ્વિવચનને છેડે છે નથી, એક વચનના છેડે છે. ક્યાં છે? બાલે ક્યાં આવે છે? સપ્તમી એક વચનમાં આવે છે. એટલે ત્યાં આવા પ્રકારના જ્યાં સંધિ થતો હોય ત્યાં થાય. પરંતુ જો દ્વિવચનના છેડે આ ત્રણ સ્વર હોય એના પછી, એટલે આ ત્રણ દીર્ઘઈ, દીર્ઘઉ અને એ હોય અને પછી કોઈ પણ સ્વર આવે તો એની સંધિ થતી નથી. ઓકે, હવે આપણે જે રૂપો છે, કેટલાક રૂપો નપુંસકલિંગ નામ છે, જે રૂપ છે એ રૂપો આપણે કેટલાક જોઈ લઈએ. એક એક કરીને આપણે કેટલાકને, જેને પાકા થઈ ગયા છે, હેન્ડરાઇઝિંગ કરશો, આ લોકોને આપણે પૂછીએ. હા બોલો બીજલબેન. હા, પ્રણામ સર. હા બોલો, અંગનો રૂપ બોલો. અંગમ અંગે અંગાણી, અંગમ અંગે અંગાણી, અંગાત તૃતીયાથી અંગેન, 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 અંગાભ્યામ, અંગાભ્યામ, અંગા. પાકું કરવું પડશે, પાકું કરીને લાવજો. એ પાકું નહીં થાય ત્યાં સુધી કઈ નહીં થાય. ઓકે ચલો મનીષાબેન. હાજી મનીષાબેન સર. પ્રણામ. પ્રણામ ગુરુજી. હા તૃતીયાથી બોલી જાઓ. અંગનો. અંગનાથી. હા હા, અંગના તૃતીયાથી. અંગેન, અંગાભ્યામ, અંગૈ, અંગાય, અંગાભ્યામ, અંગેભ્યઃ, અંગાત, અંગાભ્યામ, અંગેભ્યઃ, અંગસ્ય, અંગયોઃ, અંગાનામ, અંગે, અંગયોઃ, અંગેષુ, હે અંગે, હે અંગ, હે અંગે, હે અંગાની. ઓકે ચલો સોનાબેન. ફરીથી બોલું. અન્ન શબ્દ. હા પ્રણામ ગુરુજી. પ્રણામ. હા સર. અન્ને, હા અન્નમ. અન્ન. હા, અન્નમ અન્ને અન્નાની, અન્નમ અન્ને અન્નાની, અનેન અનાભ્યામ, અન્નેન ડબલ ન છે. અચ્છા હા સર. અન્નેન અન્નાભ્યામ, અન્ને અન્નાય, અનાય અનાભ્યામ, અનાય અનેભ્યઃ. નહીં, અન્નાય. હા, અન્નાય અનાભ્યામ, અનેભ્ય, અન્નાત, અન્નાત અનાભ્યામ, અનેભ્યઃ, અનાય, અન્નાય, અન્નાય, પંચમી અન્નયોઃ. પછી ષષ્ઠીમાં અન્નસ્ય. હા હા સોરી સર. અન્નસ્ય, અન્નયોઃ, અન્નાનામ, પછી અન્ને અન્નયોઃ, અન્નેષુ. ઓકે. અન્ન. હા અને હે છેલ્લે સંબોધન. અન્ન, અન્નૌ, અન્ન ના સર. અન્નમ અન્ને
अन्नानि एम थશે ने सर? છેલ્લે શું થશે સંબોધનમાં? સર સંબોધનમાં પેલા શું? જેવું થશે, પ્રથમા પ્રથમા જેવું વિભક્તિ જેવું થશે ને? હા પ્રથમ નપુંસક વિભક્તિ લિંગ. જેવું જ થશે, માત્ર થોડો અન્નમ? ફેરફાર છે. અન્નમ નહીં થાય, અન્ન. આમાં મ અચ્છા. નહીં, આમાં જીરો થઈ જાય. અન્ન, અચ્છા, અન્ને, અન્ન. અન્નાની. અચ્છા સર, હાજી સર. ઓકે. ઇન્દિરાબેન, ઉદર શબ્દ, ઉદર એટલે પેટ. પ્રણામ ગુરુજી. પ્રણામ. ઉદરમ, ઉદરમ, ઉદરે, ઉદરાની, ઉદરાની, ઉદરમ, ઉદરે, ઉદરાની, ઉદરેન, અણ ઉદરાભ્યામ. થશે, અણ થશે. હા ગુરુજી. ઉદરેણ. હા ગુરુજી. ઉદરેણ, ઉદરાભ્યામ, ઉદરેહિ, ઉદરાય, ઉદરાભ્યામ, ઉદરેભ્યઃ, ઉદરાત, સાર્ધ. હા બરાબર. ઉદરાત, ઉદરાભ્યામ, ઉદરેભ્યઃ, ઉદરસ્ય, ઉદરયોઃ, ઉદરાનામ, ઉદરે, ઉદરયોઃ, ઉદરેષુ, હે ઉદર, હે ઉદરે, હે ઉદરાની. રાણી અણ આવે. હે ઉદરાણી. ઓકે. આજે ક્રિયાબેન, ઉદ્યાન શબ્દ. હાજી પ્રણામ. ઉદ્દનમ, ઉદ્દને, ઉદ્દાને, નહીં, આ દ્ય બોલવાનું. દ્ય. ઉદ્યાન. ઉદ્યાન, ઉદ્યાન બરાબર. ઉદ્યાન, ઉદ્યાને, ઉદ્યાની. હા ઉદ્યાન ન થાય. ઉદ્યાનમ, ઉદ્યાને, ઉદ્યાની. હા ઉદ્યાનમ એમ જ છે ને. ઉદ્યાનમ, ઉદ્યાને, ઉદ્યાની. ઓકે. ઉદ્યાનેન, ઉદ્યાનાભ્યામ, ઉદ્યાનૈઃ, ઉદ્યાનાય. એ જ પ્રમાણે પ્રથમા દ્વિતીય એક સમાન થાય. હા બે બોલી ને પેલા. ઓકે. ફરીથી બોલું? હાજી બોલી જાઓ. હા. ઉદ્યાનમ, ઉદ્યાને, ઉદ્યાનાની. ઉદ્યાનમ, ઉદ્યાને, ઉદ્યાનાની. ઉદ્યાને, ઉદ્યાનેન, ઉદ્યાનાભ્યામ, ઉદ્યાનૈઃ, ઉદ્યાનાય. ઉદ્યાન શબ્દ છે એટલે દ્ય નહીં, દ્યા. અચ્છા. ઉદ્યાનમ, ઉદ્યાન. ઉદ્યાને, ઉદ્યાની, ઉદ્યાનાની. આ જ પ્રમાણે. અચ્છા અચ્છા. ફરીથી બોલું? તૃતીયાથી બોલી જાઓ. ઉદ્યાનેન. ઉદ્યાનેન, ઉદ્યાનાભ્યામ, ઉદ્યાનૈઃ, ઉદ્યાનાય, ઉદ્યાનાભ્યામ, ઉદ્યાનેભ્યઃ, ઉદ્યાનાત, ઉદ્યાનાભ્યામ, ઉદ્યાનેભ્યઃ, ઉદ્યાનાસ્ય, ઉદ્યાનયોઃ, ઉદ્યાનામ, ઉદ્યાને, ઉદ્યાનયોઃ, ઉદ્યાનેષુ, હે ઉદ્યાન, હે ઉદ્યાને, હે ઉદ્યાનાની. પ્રથમા તો ઠીક છે, પણ દ્વિતીયાથી તમારે પાછા ઉદ્યાન શબ્દ થઈ જાય છે. એ થોડું ચેક કરી લેવાનું. અચ્છા. ઉદ્યાન શબ્દ છે. ઉદ્યાન. ઓકે. ચલો આગળ. રંજનબેન, કમલ શબ્દ. હા પ્રણામ સર. પ્રણામ. કમલમ, કમલે, કમલાની. કમલમ, કમલે, કમલાની. કમલેન, કમલાભ્યામ, કમલૈ, કમલાય, કમલાભ્યામ, કમલેભ્ય, કમલાત, કમલાભ્યામ, કમલેભ્યઃ, કમલસ્યો, કમલસ્ય, કમલયોઃ, કમલાનામ, કમલે, કમલયોઃ, કમલેષુ, હે કમલ, હે કમલે, હે કમલાની. ઓકે. ઉચ્ચારણમાં ધ્યાન રાખવાનું, કારણ તમે જે બોલો છો એ શું થઈ જાય? આ પ્રમાણે થઈ જાય. કમલમ બોલો છો ને, એકચ્યુઅલ આપણે શું બોલવાનું કીધું હતું? દરેકમાં છેલ્લે કાંઈ ન હોય એટલે અ નું ઉચ્ચારણ કરવાનું. એટલે ઉચ્ચારણ શું થાય? કમલ. કમલ નહીં, કમલ. એટલે જો આ પ્રમાણે કરીએ તો જ ઉચ્ચારણ વ્યવસ્થિત થાય. નહીં તો પછી કમલે જો બોલીએ તો એનો અર્થ શું થાય? કમલે એટલે મ ને અર્ધ કરવું પડે. આ જ પ્રમાણે એને કમલે કહેવાય. અર્ધો થઈ જાય. કમલે, કમલે. એટલે આ પ્રમાણે કમલે થાય. પરંતુ શું છે? કમલે. કમલાત કરીએ તો શું થઈ જાય? મ અર્ધ થઈ જાય. આ મ ને સંપૂર્ણ કરવાનું, બાકી બરાબર છે. ઓકે ચલો. ઓકે. છાયાબેન, એના પછી કાષ્ઠ શબ્દ. પ્રણામ ગુરુજી. પ્રણામ. કાષ્ઠમ, કાષ્ઠે, કાષ્ઠાની. કાષ્ઠમ, કાષ્ઠે, કાષ્ઠાની. કાષ્ઠેન, કાષ્ઠાભ્યામ, કાષ્ઠૈઃ.
काष्ठाय काष्ठाभ्यां काष्ठेभ्यः काष्ठात् काष्ठाभ्यां काष्ठेभ्यः काष्ठस्य काष्ठस्योः काष्ठस्योः काष्ठानां काष्ठयोः काष्ठानां काष्ठे काष्ठयोः काष्ठेषु हे काष्ठ हे काष्ठे हे काष्ठानि. ओके. હા, મનીષાબેન, ગૃહ શબ્દ છે. મનીષાબેન, મનીષાબેન વાયસા. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. ગૃહમ ગૃહે ગૃહાણી. ગૃહાણી. ગૃહમ ગૃહે ગૃહાણી. ગૃહેણ ગૃહણાભ્યામ ગૃહાભ્યામ ગૃહાભ્યામ ગૃહને ગૃહા ગૃહાભ્યામ ગૃહાભ્યામ ગૃહે ગૃહાય ગૃહાભ્યામ ગૃહેભ્યઃ બરાબર. ગૃહત નહીં, ગૃહાત. ગૃહાત ગૃહાભ્યામ ગૃહેભ્યઃ ગૃહસ્ય ગૃહયોઃ ગૃહાનામ ગૃહે ગૃહયોઃ ગૃહેષુ ગૃહ હે ગૃહે હે ગૃહાની ગૃહાણી. ઓકે, ચલો. ઈનાબેન, જલ શબ્દ જેનો અર્થ થાય છે જળ અથવા પાણી. પ્રણામ ગુરુજી. પ્રણામ. જલમ જલે જલાની જલમ જલે જલાની જલેન જલાભ્યામ જલય જલાય જલાભ્યામ જલેભ્યઃ જલાત જલાભ્યામ જલે જલાત જલાત જલાભ્યામ જલેભ્યઃ જલસ્ય જલયોઃ જલાનામ જલે જલયોઃ જલેષુ હે જલ હે જલઃ જલે હે જલાની. ઓકે, ચલો. ધન શબ્દ છે ચેતનાબેન જૈન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ધનમ ધને ધનાની ધનમ ધને ધનાની ધનેન ધનાભ્યામ ધનૈઃ ધનાય ધનાભ્યામ ધનેભ્યઃ ધનાત ધનાભ્યામ ધનેભ્યઃ ધનસ્ય ધનયોઃ ધનાનામ ધને ધનયોઃ ધનેષુ હે ધન હે ધનૌ હે ધનાઃ હે ધન હે ધના હે ધને હે ધનાની. ઓકે, ચલો. બીજલબેન, બોલો. નગર શબ્દ. નગરમ પ્રણામ સર. નગરમ નગરે નગરાણી નગરમ નગરે નગરાણી નગરેન નગરાભ્યામ નગરે નગરૈઃ નગરાત નગરાય નગરાય નગરાભ્યામ નગરેભ્યઃ નગરાત નગરાભ્યામ નગરેભ્યઃ નગરસ્ય નગરયોઃ નગરાનામ નગરે નગરયોઃ નગરેષુ નગરે નગરાણી. આગળ પહેલા જે બોલ્યા એમાં નગરાની નગરાની એવું થતા હતા, એટલે ગ ને સંપૂર્ણ બોલવાનો. ઓકે, ચલો. પુસ્તક શબ્દ માલતીબેન. હા સર, બોલું. બોલો. પુસ્તકે પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની પુસ્તકાય પુસ્તકેન પુસ્તકેન પુસ્તકાભ્યામ પુસ્તકૈઃ પુસ્તકાય પુસ્તકાય નહીં બોલવાનો. ય સંપૂર્ણ છે. ય ને નીચે લીટી નથી, એટલે ય સંપૂર્ણ. પુસ્તકાય પુસ્તકાય પુસ્તકાભ્યામ
पुस्तकेभ्य पुस्तकात् पुस्तकाभ्यां पुस्तकेभ्यः पुस्तकस्य पुस्तकयोः पुस्तकानां पुस्तके पुस्तकयोः पुस्तकेषु हे पुस्तकम हे हे पुस्तकम पुस्तके न થાય હે પુસ્તક हे पुस्तक हे पुस्तके पुस्तक હે પુસ્તકાની हे पुस्तकानि ઓકે ચલો નેક્સ્ટ જ્યોત્સનાબેન જૈન ફલ શબ્દ प्रणाम गुरुजी પ્રણામ कई फल फलम फले फलानि फलम फले फलानि फलेन फलाभ्यां फलै फलाय फलाभ्यां फलेभ्य फलात् फलाभ्यां फलेभ्य फलस्य फलयो फलानां फले फलयो फलेषु फलम फले फल નહીં હે हे ફલ फल હે ફલે हे હે फल ફલાની हे फले हे फलानि ઓકે સરસ ચલો સીમાબેન મિત્ર શબ્દ એક પ્રણામ પ્રશ્ન ગુરુજી. પૂછાશે? હાજી એક મિનિટ હા બોલો શું પ્રશ્ન છે સોનાબેન સર એકચ્યુઅલી આપણે જે ન નો અણ કરીએ છીએ ને હમ તો સર એમાં પેલો જે પેલા જે નિયમ પ્રમાણે ર ની પછી ર રૂ યા શ પછી ન એટલે એના પછી તરત ન હોય તો થાય યા વચમાં કોઈ અક્ષર આવી જાય તો થાય કે ન થાય? ના એના પછી જો તરત જો હોય તો એક ન થાય એક અને બીજા નંબર જો આપણે સેકન્ડ નંબર જે નિયમ જોયા હતા ને હા એક સર નંબર થી હા જોયા હા છે કે ર પછી તરત જ જો આપણે જો ન આવતો હોય તો પછી ન નો અણ થાય સેકન્ડ માં આપણે હા શું જોયા હતા કે ર મૂર્ધન્ય સ રૂ વર્ણ અને ન ની વચ્ચે હા આ આધાર હા સિવાય સર કયા આધાર જો હમ લ ન હોય ચ વર્ગ ન હા હોય ટ વર્ગ ન હમ હોય ત વર્ગ ન હમ હોય તાલેબસ્ય અને હમ દંત ન હોય એ સિવાયના હા કોઈ પણ વર્ણ હોય તો પછી ન થાય હા, તો સર આપણે જે હમણાં એક એક્ઝામ્પલ કર્યું હતું નગરમ તો એમાં નગરાણી થશે ને હા અણ અણ થશે થશે અણ થશે હા હા તો સર જે પેલો નિયમ હતો ન ના પછી ઓલો ર ના પછી ન હોય તો હવે આપણે પૂર્ણ જે હતું તો પૂર્ણમાં તમારે સર અચ્છા ર પછી ન તરત છે તરત એટલે છે આપણે ને થયો છે હા હા સર હવે ખ્યાલ આવી ગયો હા સર હા સર હા હા સર થેન્ક હા યુ સર બોલો સીમાબેન ફલ શબ્દ હા ગુરુજી. એ મિત્ર શબ્દ મિત્ર ના મિત્ર હા મિત્રમ મિત્રે મિત્રાની આમાં અણ મિત્રમ થશે હા અચ્છા મિત્ર મિત્રમ મિત્રે મિત્રાણી મિત્રેન મિત્રાભ્યામ મિત્રેભ્યઃ મિત્રેણ મિત્રાભ્યામ મિત્રૈઃ મિત્રૈઃ મિત્રાય મિત્રાભ્યામ મિત્રેભ્યઃ મિત્રાત મિત્રાભ્યામ મિત્રેભ્યઃ મિત્રસ્ય મિત્રયોઃ મિત્રાનામ મિત્રે મિત્રયોઃ મિત્રેષુ હે મિત્ર હે મિત્રે હે મિત્રાની. ઓકે સરસ હા અર્ચીબેન મુખ શબ્દ मुखे મુખમ मुख मुखे मुखान मुख मुख मुखे મુખ मुखानि નહીં મુખમ જેમ કમલમ થાય ને એ પ્રમાણે મુખમ हाँ हाँ मीठा मुखम मुखे मुखानि मुखम मुखे मुखानि एक मुखेना मुखाभ्याम मुखे भय मुखे મુખૈ मुखै બરાબર मुखै હમ मुखाय मुखाभ्याम मुखेभ्य मुखात् मुखाभ्याम मुखेभ्य मुखस्य मुखे मुखयोः मुखानां मुखे मुखयोः मुखेषु हे मुख हे मुख हे मुखे हे मुखानि. ઓકે સરસ નેક્સ્ટ ક્લાસે તમારે વાક્ય જોઈને આવવાનું સંસ્કૃતના ગુજરાતી અને ગુજરાતીના સંસ્કૃત આપણે નેક્સ્ટ ક્લાસે વાક્ય જોશું નમો નમો પ્રણામ પ્રણામ ગુરુજી प्रणाम सर प्रणाम गुरुजी પ્રણામ ગુરુજી. પ્રણામ